નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વિશ્વની સૌથી જૂની યુનિવર્સિટી એટલે નાલંદા યુનિવર્સિટી। નાલંદા યુનિવર્સિટીને વર્ષો પહેલાં બાળીને ખાક કરી દેવામાં આવી હતી, તેનો નાશ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ હવે નાલંદા યુનિવર્સિટીનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નાલંદા યુનિવર્સિટી પહોંચ્યા હતા। દેશ અને વિદેશમાં ફરીથી નાલંદા યુનિવર્સિટીની ચર્ચા શરૂ થઈ ગઈ છે, પરંતુ વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કર્મભૂમિ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ચર્ચા ચાલી રહી છે કે જેવી હાલત વર્ષો પહેલાં ખિલજીએ નાલંદા યુનિવર્સિટીની કરી હતી, એવી જ પરિસ્થિતિ કંઈક વડોદરામાં યુનિવર્સિટીના સત્તાધીશો કરી રહ્યા છે। આ યુનિવર્સિટીનું નાશ કરવા પર તેઓ તુલ્યા છે। આવા ગંભીર આક્ષેપ સાથે આજે પણ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ કર્યો છે। આ વિરોધ કરવાનું કારણ તો આપ જાણતા જ હશો કે સ્થાનિય વિદ્યાર્થીઓને જે એડમિશન નથી મળી રહ્યું તેના માટે વિદ્યાર્થી સંગઠનો અને વાલીઓ વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે, પરંતુ ગઈકાલે વાઇસ ચાન્સેલરને ગાંધીનગરથી તેડું આવ્યું અને ત્યારબાદ મોડી સાંજે એક પત્રકાર પરિષદ કરી વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવે વડોદરાની જનતાને એક લોલીપોપ આપી છે। આ કહેવું છે વિદ્યાર્થી સંગઠનોનું। વિદ્યાર્થી સંગઠનોનું કહેવું છે કે 50% ઉપર આવેલા તમામ વિદ્યાર્થીઓને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એડમિશન મળે, પરંતુ ગઈકાલે જે 1400 વિદ્યાર્થીઓની વાત કરી છે આ માત્ર એક લોલીપોપ છે। આજે વિદ્યાર્થી સંગઠનોએ અલગ અલગ રીતે બે વિરોધ પ્રદર્શન કર્યા છે। એકમાં તો મોટી લોલીપોપ બનાવીને જ વાઇસ ચાન્સેલરને આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો, ત્યારે બીજી બાજુ બીજા વિદ્યાર્થી સંગઠનોએ તો રસ્તા પર બેસીને ચક્કા જામ કરી દીધા। આજે પણ યુનિવર્સિટીની અંદર અને યુનિવર્સિટીની બહાર પોલીસ દ્વારા વિદ્યાર્થીઓના ટીંગાટોળી કરવામાં આવ્યા, તેમના ચાલી રહેલા આંદોલનને રોકવામાં આવ્યા। વિદ્યાર્થી સંગઠનો સતત યુનિવર્સિટીમાં વડોદરાના સ્થાનિય વિદ્યાર્થીઓને 50% ઉપર આવેલા તમામ લોકોને એડમિશન મળે તેવી માંગ કરી રહ્યા છે, પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશો આજે પણ યુનિવર્સિટીમાં તમામ વિદ્યાર્થીઓનો સમાવેશ ના થાય તેવી સગવડ જ નથી। જો સારું શિક્ષણ આપવું હોય તો એ પ્રકારની વ્યવસ્થા નથી। આવું કઈ સીટો ઓછી કરવાના ફિરાકમાં છે, પરંતુ સૌથી મોટો સવાલ એ થાય છે કે જ્યારે મહારાજા સયાજીરાવે વર્ષો પહેલાં યુનિવર્સિટી બનાવી ત્યારે તેમને કલ્પના નહોતી કરી કે આટલા બધા વિદ્યાર્થીઓ આવશે, પરંતુ પાછલા વર્ષોથી સત્તામાં બેઠેલા સત્તાધીશોને તો ખ્યાલ જ છે કે વસ્તી વધશે અને વસ્તી વધવાની સાથે વિદ્યાર્થીઓ પણ વધશે, તો પછી આવી કોઈ આગવી વ્યવસ્થા કેમ ના કરી। આજે વાઇસ ચાન્સેલરનું કહેવું છે કે એડમિશન તો આપી દઈએ, પરંતુ પરીક્ષા કેવી રીતે લઈશું, વર્ગખંડો જ નથી। તો આ વાત એક દિવસમાં તો થઈ નથી। વર્ગખંડ બનાવતા તમને રોકે છે કોણ? અને શું તમારી પાસે નાણાં નથી કે રાજ્ય સરકાર તમને ગ્રાન્ટ નથી આપતી? તમામ વસ્તુઓની સુવિધા હોવા છતાં પણ વ્યવસ્થા ઊભી ના કરી ખાનગી કોલેજોને લાભ પહોંચાડવાનો કારસો જાણે કે યુનિવર્સિટીમાં ચાલી રહ્યો હોય। તેથી આવું નિવેદન આવે કે અમારી પાસે વ્યવસ્થા નથી, તો વ્યવસ્થા ઊભી કરવાની જવાબદારી કોની છે? આ સૌથી મોટો સવાલ છે। આજે પણ વિદ્યાર્થી સંગઠનોએ અલગ અલગ રીતે દેખાવો કર્યો, આંદોલનો કર્યા, કોઈક લોલીપોપ લાવ્યું તો કોઈએ ચક્કા જામ કર્યા, પરંતુ જોવાનું એ રહેશે કે વિદ્યાર્થી સંગઠનોના આ પ્રકારના આંદોલન બાદ પણ શું વડોદરાના સ્થાનિય વિદ્યાર્થીઓને પૂરેપૂરા સીટો પર એડમિશન મળશે કે પછી વાઇસ ચાન્સેલરની લોલીપોપ
કામ કરી જશે.